રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે। ત્યારે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે। જ્યાં ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ પરિવારજનોને મળશે મૃતદેહ, ત્યારે હોસ્પિટલ બહાર હજુ ઘણા પરિવારો સ્વજનોની રાહમાં છે કે જ્યાં ગેમ ઝોન સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી અને જ્યાં ગેમ ઝોનની ફાયર એનઓસી લેવામાં આવી નહોતી। ત્યારે ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો। ત્યારે તપાસ ટીમ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન કે જ્યાં ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે। ત્યારે પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનો પણ અહેવાલ કરાશે। જ્યાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ ગેમ ઝોનનું ડીવીઆર કબજે કર્યું છે। ત્યારે ગેમ ઝોનના સીસીટીવીએ અગ્નિકાંડનો રાજ ખોલ્યો છે। જ્યાં સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો અને જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે મોટી દુર્ઘટનાને લઈને અત્યારે સીધા રાજકોટ સરકારી હોસ્પિટલના સીધા દ્રશ્યો બતાવી દઉં કે અત્યારના 28 લોકોના છે તે આ ગેમ ઝોનમાં છે તે મોત નિપજ્યા હતા। તેના કારણે અત્યારના સિવિલ હોસ્પિટલ ખાતે છે તે તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારના જોઈ શકાય છે કે અત્યારના જે રાજકોટના જે પીએમ હોસ્પિટલ ખાતે છે તે આ જેટલા બોડી છે તે અહીંયા સિવિલ હોસ્પિટલમાં છે તે આ લઈ આવવામાં આવ્યા છે ને અત્યારના ડીએનએનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કેનો લાડકવાયો દીકરો હતો, યુવાનો હતા કે પછી બાળકો હતા। હજુ સુધી જેમના જે મા બાપ છે તેમને ભારે શોકની લાગણી છે તે અત્યારના જોવાઈ રહી છે ને અત્યારના જે રાજકોટ શહેરમાં આ મોટો બનાવ છે તે કહી શકાય। ધ્રુવ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। જે રીતે રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે મોટી દુર્ઘટના